દૂધીના ઓળાની રેસીપી વારવાર બતાવવાની છે. કમ્પ્લીટ જેટલું ખાવું ને ભાઈ. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. ઘણા દિવસથી ભાઈ આપણી ચેનલમાં વિડીયો નહોતો આવ્યો. આજે તળાજા ઓલરેડી આવેલા હતા, તો એટલા માટે ભાઈ શાખા છે ને ઓલરેડી આપણી જાતે જે બનાવવું એ બનાવી નાખવાનું. આજે ફરી એકવાર આપણે ખોડિયાર ભોજનાલયની અંદર આવી ગયા છીએ અને આજે આપણે હાથે રેસીપી બનાવવાની છે. આપણી ફાસ્ટ ફૂડની ચેનલ ચાલુ કરીને ત્યારથી ભાઈ આપણી ગુજરાતી વધારે પડતું ભાઈ સાંજે ખાવામાં આવતું હોય છે કઢી ખીચડી. તો આજે સ્પેશિયલ આપણે કઢી ખીચડીની રેસીપી લઈને આવવાનું છે. આપણે ઘરે પણ ઘણી વાર બનાવતા હોય અને હવે તમને એડ્રેસની વાત કરી દો. તો એડ્રેસ તો ભાઈ આપણે ઘણી વાર બતાવેલું છે અને તળાજાથી હોય ને તો એકવાર ભાઈ જરૂર વિઝિટ કરજો. અને થોડાક સમયમાં આપણી આ છે ને શાખા અહીંથી શિફ્ટ થવાની છે, હાઈવે ઉપર જવાની છે. આ શાખા શિફ્ટ થવાની છે, પણ અત્યારે તો એક્ઝેક્ટ પાલતાણા ચોકડીથી તળાજા ચોકડીની વચ્ચે છે ભાઈ ખોડિયાર ભોજનાલય. હવે આ શિફ્ટ થવાની છે ને આ શાખા ડાયરેક્ટ આપણે શેત્રુજી વી જવાની છે. હવે કઢી બનાવવા માટે સૌપ્રથમ પહેલા સ્પેશિયલી ભાઈ ચણાનો લોટનો છાશ, પછી મરસા અને આ બધાનો અલગથી ડોયો બનાવવાનો હોય છે. મરસા અને આદુનો ડોયો બનાવવાનો છે. ત્યારબાદ આમાં છાશ અને લસણ, ત્યારબાદ ચણાનો લોટ, આ બધી રેસીપી અને મિક્સ કરવાની છે. બધી સબ્જી મિક્સ કરીને ત્યારબાદ જો આ છાશ અને ચણાનો લોટ આ બેનો માજો બનાવવાનો છે. હા, સ્વાદ પ્રમાણે તમારે જેટલી ક્વોન્ટિટીમાં કઢી હોય ને એ પ્રમાણે મીઠું નાખવાનું. અને ત્યારબાદ છાશ હોય ને એટલે ભાઈ ખટાશ ન પડે એના માટે ગળી કરવા માટે ગોળની જગ્યાએ તમે ગોળ પણ વાપરી શકો અને ખાંડ પણ વાપરી શકો. હવે આવશે આપણે ચણાનો લોટ, ત્યારબાદ આવશે છાશ. આ રીતે આપણે ચણાના લોટનો, છાશનો, મરચાં, આદુ આ બધી મિક્સ કરી આનો આથો બનાવવાનો હોય છે. એકદમ મસ્ત રેડી ને આપણો હાથો કમ્પ્લીટ ભાઈ કઢી માટે હાથો રેડી થઈ ગયો છે. હવે પછીનો આપણે આનો પગાર મારવાનો રહી છે. કઢી ખીચડીની ભાઈ પ્રોસેસ છે ને આવ નોર્મલ રીતે હોય છે. કઢી માટે જો તપેલું મૂકી દીધું છે, આનો વઘાર આપણે કઢીનો કરવાનો છે. ઉપરથી તેલ આવી ગયું છે. કઢી માટે જો પહેલાં રાઈ આવી ગઈ છે ઉપરથી, ત્યારબાદ લીલા મરચાં, ફોકલ મરચાં અને તામલપત્ર, જીરું અને હવે આપણે ચણાનો લોટ અને છાશ, મરચાં અને આદુ આ બધાનો જે ભાજો બનાવેલો હતો ને એ એડ કરી દીધો છે ભાઈ કઢી માટે. આને ફૂલ પકાવવાની હોય છે જ્યાં સુધી ચણાનો લોટ ઘાસો ન પડે ને ત્યાં સુધી. આપણી રેસીપી ભાઈ કઢી ખીચડી રેસીપીમાં કઢી તૈયાર થઈ ગઈ છે. ખીચડી ભાઈ ઓલરેડી જો તૈયાર જ છે. ખીચડીની રેસીપીમાં ભાઈ મેં તમને ભાઈ વિડીયો નથી બતાવ્યો, પણ ખીચડી આ લોકોએ તૈયાર કરી રાખેલી છે. ખોડિયાર ભોજનાલયની ભાઈ બેસ્ટ રેસીપી શિયાળા માટે ઓળો બની રહ્યો છે આપણે. તેલ મુકાઈ ગયું છે ઓળા માટે. આજે એક રેસીપી કઠોળની છે એટલા માટે જો મગની દાળ ખાવાની છે તૈયાર. ફૂલ ક્વોન્ટિટી લીલી ડુંગળી નાખી દીધી. ઓળો એકદમ રેડી થઈ ગયો છે ભાઈ. રોજ ભાઈ અલગ અલગ છે ને 4 રેસીપી હોય એટલે જો એક કઠોળની રેસીપી છે આજ ભાઈ. તો કઠોળના શાકમાં અડદની દાળ મેં તમને આગળ બતાવ્યું ને, અડદની દાળ બનાવવાની છે. બધામાં છે ને સેમ રેસીપી હોય. શાકભાજી ને બધા સેમ જ નાખવાના હોય. લીલું લસણ, ડુંગળી, ટમેટા, લીલા મરચાં, આ રીતનું બધામાં મોસ્ટ ઓફલી તો બધા સેમ જ હોય છે. અડદની દાળ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. આવી રીતે બધા કમ્પ્લીટ બાઉલ તૈયાર કરવાના છે આપણે. 4 થી 5 સબ્જી છે આજ ભાઈ. એક અલગ રેસીપી આ લોકો બનાવવાના છે આજે સ્પેશિયલ. કોઈ ભાઈ દૂધીનો ઓળો ખાધેલો છે કમેન્ટ કરજો. આજે તમને દૂધીના ઓળાની રેસીપી વારવાર બતાવવાની છે. મેં તમને નવી રેસીપી બતાવી ને
એ દૂધીનો ઓળો એને ભાઈ પાણીમાં નહીં તેલમાં બાફવાની હોય છે. જો એક અલગ જ આપણે તો ભાઈ ક્યારેય નથી ખાધેલી દૂધીનો ઓળો. દૂધી આવી ગઈ ને અને તેલમાં બાફવાની છે. બધી દૂધી નાખી દીધી છે અને તેલમાં બફાવા દેવાની છે. આગળ કન્ટિન્યુ બન્યા રહે. કમ્પ્લીટ જો ભાઈ દૂધી બફાઈ ગઈ છે. હવે આ દૂધીને આપણે વઘારવાની છે. ફાઇનલી ભાઈ સેમ ટુ સેમ ઓળાની જેમ જ ભાઈ બધી જ પ્રોસેસ આવશે. હવે બધા બફાઈ ગયા ને હવે ત્યારબાદ જો અને ગ્રેવી કરવાની છે. દૂધીનો ઓળો તૈયાર કરી રહ્યા છે. હવે આમાં સેમ પ્રોસેસ ઓળાની જ આવશે બધી. લીલું લસણ, લીલી ડુંગળી, લીલું લસણ, લીલી ડુંગળી અને મરચાં બધી ગ્રેવી કાપી દઈએ. ત્યારબાદ જો ટમેટા એડ બધી જશે. લાલ મરચું, કાશ્મીરી, હળદર, ધાણા જીરું કમ્પ્લેટ ભાઈ. હવે આપણે દૂધીની ગ્રેવી કરી નથી ને બધી દૂધીની ગ્રેવી નાખી. તો હવે ભાઈ આપણે દૂધીનો ઓળો પણ રેડી થઈ જાય. દૂધીનો ઓળો કમ્પ્લેટ તૈયાર થઈ ગયો છે. આમ ઓળો ન ભાવે પણ આમ જોઈને તમે કમ્પ્લેટ તૈયાર થઈ ગયો ને હવે એમ થાય છે કે નહીં ઓળો ટેસ્ટી અને જોરદાર બન્યો છે. આખું તગારું ફૂલ ક્વોન્ટિટીમાં ભાઈ રોટલીનો લોટ બનાવી રહ્યો છે. તો તમે જોઈને વિચાર કરો ભાઈ કેટલા કસ્ટમર આવતા હશે રોજ. એ ભાઈ તમને બધી જ વસ્તુ લાઈવ એકદમ કસ્ટમર આવે ને ત્યારબાદ જ બધી વસ્તુ બનાવવામાં આવે છે. આ સાઈડ રોટલીનો લોટ બનાવી રહ્યો છે એકદમ લાઈવ અને ત્યારબાદ જો આ સાઈડ એકદમ લાઈવ રોટલા બની ગયા છે. અહીંયા જો એક રોટલો તૈયાર થાય છે. બીજો રોટલો તૈયાર થઈ રહ્યો છે. એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે એક રોટલો જો અને બીજો રોટલો પણ જો ટીપાઈને રેડી થઈ ગયો છે. જો એકદમ લાઈવ જો રોટલી તૈયાર થઈ રહી છે. જેમ કસ્ટમર આવે ને એમાં જ ભાઈ રોટલી બનાવી દેવામાં આવશે. જે કસ્ટમરની ભાઈ ઓર્ડર પ્રમાણે પરોઠા પણ બનાવી દેવામાં આવશે. નોર્મલ સાદા તો સાદા અને આલુવાળા પરોઠા બનાવે ને તો આલુવાળા બધા બનાવી દેવામાં આવશે ઓર્ડર પ્રમાણે. આજની સબ્જીની વાત કરીને તો ભાઈ બતાવો તો ભાઈ. સેવ ટમેટા. હા સેવ ટમેટા, ઓળો, સરગવાની કઢી, મગની દાળ, દૂધીનો ઓળો, હા, ખીચડી, કઢી. તમને અહીંયા ઘરે પાર્સલ લઈ જાવ ને અહીંથી પાર્સલ પણ કરી દેવામાં આવશે. એક શાકના કેટલા લો? 30 રૂપિયા. 30 રૂપિયામાં ભાઈ તમને એક શાક પાર્સલ કરી દેવામાં આવશે. રોટલાનો કોરો જો તો 25, ઘીમાં ચોપડેલો હોય ને 30 રૂપિયા અને પ્લેન હાવ કોરો જોવે ને તો 25 રૂપિયા. પાર્સલમાં બધી જ રોટલી ભાઈ ને ચોપડીને દેવામાં આવે છે અને પાર્સલના 130. બે સબ્જી, કઢી ખીચડી, 5 રોટલી, છાશ. 130 રૂપિયામાં બધી વસ્તુ બનાવે પાર્સલ પણ કરી દેવામાં આવશે. આપણું ટેબલ ફૂલ ભરાઈ ગયું છે. તો આ બધી જ વસ્તુ તમને 130 રૂપિયામાં અનલિમિટેડ મળવાની છે. કઢી ખીચડી ભાઈ સાંજ માટે સ્પેશિયલ, ઓળો, સેવ ટમેટા, ફરીગવાની કઢી, અડદની દાળ, બધા સલાડ, છાશ. તમે ઓર્ડર પ્રમાણે જે કહો ને એ તમને રોટલો, પરોઠા, રોટલી કોઈ પણ વસ્તુ બનાવી દેશે. અનલિમિટેડ જેટલું ખાવું હોય એટલું ભાઈ 130 રૂપિયામાં જે જોવે ને અનલિમિટેડ જ તમને મળશે. જેટલું ખાવું હોય ને એટલું બધું. ટેસ્ટ રિવ્યુની વાત કરીને ભાઈ તો આપણે પહેલાં તો કઢીનો વિડીયો બનાવ્યો એટલે ભાઈ સ્પેશિયલ કઢી ખીચડી ખાધી છે. એક નંબર છે ભાઈ, કાંઈ જ ઘટે નહીં. તો એકવાર જરૂર વિઝિટ કરજો ભાઈ તમે પણ. ઓકે. ખોડિયાર ભોજનાલયના ભાઈ આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે. 130 રૂપિયામાં તમને અહીંયા અનલિમિટેડ જમવા મળી રહેવાનું છે. મેં તમને વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં એડ્રેસ તો બતાવ્યું જ છે. તો એકવાર જરૂર વિઝિટ કરજો. ખોડિયાર ભોજનાલય તળાજા. ખોડિયાર ભોજનાલય 130 રૂપિયામાં અનલિમિટેડનો ખાસ કેવો લાગ્યો કમેન્ટ સેક્શનની અંદર કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.